નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના ભોરદલી ગામ પાસે લો લેવલનો કોઝવે અત્યંત બિસ્માર હાલતમાં છે. છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓના આળસુ વલણને પ્રતાપે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ પ્રશાસનને જગાડવા માટે તૂટેલા કોઝવેમાં પથ્થરો મૂકીને જાત મહેનત આદરી હતી. છોટાઉદેપુર પંચાયત અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જે ખડકવાડા, ભોરદલી, રજવાડ, બાલાવાડ થઈ મધ્યપ્રદેશને જોડતા રસ્તા પર બે નદીઓ આવેલી છે. એક સુકતા કોતર, એક ઓરસંગ નદી. આ બંને નદી પર ઘણા સમયથી લો લેવલના કોઝવે આવેલા છે. જે કોઝવે 5 વર્ષથી વરસાદની સિઝનમાં વારે ઘડી તૂટી જાય છે પાણી ખૂબ આવવાથી. તો આ બાબતે અમે સરકારમાં અગાઉ પણ ઘણી બધી રજૂઆત કરી છે, સરકારમાં માંગ પણ કરી છે. સરકારી તંત્ર છોટાઉદેપુર વિભાગના આવીને ફોટા પાડી લઈ જાય છે, જોઈ જાય છે. આ સમસ્યા હજુ સુધી નિકાલ થયો નથી. દર વર્ષે વરસાદની સિઝનમાં આ બંને કોઝવે તૂટી જાય છે અને અહીંયાના 20 થી 25 ગામના લોકો ભોગ બને છે અને અવર જવર માટે માર્ગ બંધ થઈ જાય છે. જેથી અહીંયાના લોકો અહીંથી મધ્યપ્રદેશ ફરીને પછી રંગપુર તરફ મેન હાઈવેને પર જતા હોય છે. અહીંયા ઘણા બધા પ્રસ્તુતિઓને ઘણી તકલીફ પડતી હોય છે અવર જવર માટે. એટલા માટે અમે સરકારમાં અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલમાં અમારી માંગ છે કે ઘણા સમયથી આ જે સમસ્યા છે એ સમસ્યાનું સરકાર સમાધાન કરે. જલ્દી તકે આ જે લો લેવલના કોઝવે છે એ કોઝવે અને કાઢી અને ઓવરબ્રિજ બનાવે એવી અમારી ગ્રામજનોની માંગ છે. આજનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છે. આ ગ્રામજનો જાતે જ આ માર્ગ સાંકડો હતો એને પૂરી અને આજે એને થોડો અવર જવર માટે એનો માર્ગ બનાવ્યો છે. મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા છોટાઉદેપુર તાલુકાના છેવાડાના 10 જેટલા ગામોને અને મધ્યપ્રદેશના ગામોને જોડતા રસ્તા ઉપર ભોરદલી ગામ પાસે લો લેવલનો કોઝવે છેલ્લા 5 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે, જેને પરિણામે મોટો અકસ્માત થાય એવી પણ ભીતિ છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ગ્રામજનો દ્વારા આ કોઝવેને રિપેર કરવા માટેની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. અમારી એટલી સરકારને માંગ છે કે આ બ્રિજ જલ્દ સે જલ્દ આવવો જોઈએ. અમારી એટલી તકલીફ પડી રહી છે કે અમે આમ તેમ જવા માટે પેલી સાઈડ બી અમે જવાતું નથી, આ સાઈડ બી આવતું નથી. અમને અમારે 108 બોલાવી તે બી તમને તકલીફ પડે છે. કોઈ બીમાર માણસ થઈ જાય તો બી અમને તકલીફ પડે છે. અને ચોમાસામાં ફૂલ વરસાદ આવતો હોય ત્યારે અમને ઉતરવામાં બી તકલીફ પડે. ઘણી વાર ગાડી તણાઈ જાય છે અને કોઈકને છોકરા બી વહી જાય છે. વચલા ટાઈમ પર ગાડી તણાઈ ગઈ છે, છોકરું બી મરી ગયું હતું. પરંતુ સરકારને અમે એટલી માંગ છે કે જલ્દ સે જલ્દ અમને બ્રિજ પોલ અમને જરૂર પડે, આને સરકાર આપે એવી અમારી માંગ છે. હા, અને આ જો બંને બાજુ તૂટી ગયા છે એ જ અમને ઘણીવાર અમે પોતાના અહીંયા પોરણ કરીને અમે આમ જાતા આવતા હોય છે. પરંતુ તંત્રના બહેરા કાને આ અવાજ પહોંચતો નથી. અગાઉ પણ પુલ બનાવવા માટેની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ તેનો કોઈ ઉકેલ ન આવતા આખરે ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. રાઠવા રમેશભાઈ ખુમસિંગભાઈ, ગામ ભોરદલી. અમારે આ લો કોઝવે છે, આ 10-15 ગામના લોકો પસાર થાય છે ને આ લો કોઝવે છે અમારે મતલબ તૂટી ગયેલો છે. તો 5-6 વર્ષથી આ પુલિયાની સમસ્યા છે. તો આ અમારે ઘણા લોકોને અહીંયા નદીમાંથી પસાર થવા માટે તકલીફ થાય છે અને ઘણા થોડા લોકોને એસટીડાનો પણ થાય છે અને ઘણા થોડા પાણી જાય છે ચોમાસામાં ત્યારે પણ ઘણા લોકોને તકલીફ થાય છે. તો આ વહેલી તકે બની જાય એવી અમારી નમ્ર વિનંતી છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતું આ છે ભોરદલી ગામ. ભોરદલી ગામે સુકતા કોતર ઉપર એક લો લેવલનો કોઝવે આવ્યો છે. આપ જોઈ શકો છો છેલ્લા 5 વર્ષથી આ જે લો લેવલનો કોઝવે છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજે લોકો ભેગા થયા છે અને જાત મહેનત જિંદાબાદને લઈને જે અહીંયા લો લેવલ કોઝવે છે તે ખાડો પડ્યો છે તેની પૂરવા મજબૂર બન્યા છે. મહત્વની વાત એ છે કે સરકાર આદિવાસી વિસ્તારની અંદર જે રોડ રસ્તા અને જે કોઝવેની કામગીરી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, પરંતુ અહીંયા કેમ કામગીરી થઈ નથી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે હાલ તો સરકાર અને પંચાયત માર્ગ મકાન વિભાગ આ બાબતે ગંભીર નોંધ લઈને તાત્કાલિક અસરથી અહીંયા કામગીરી કરે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.
રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।